અમે જન્મ તારીખના દાખલા માટે આવ્યા છીએ. સમસ્યા સોમવારે હું આવ્યો હતો, પછી લાઈન જોઈને પાછો વયો ગયો. આજે આવ્યો એટલે મને કે લાઈનમાં ઊભા રહ્યો, લગભગ 2 વાગે વારો આવી જાય છે. એટલે મેં કીધું તો ટિફિન લઈને જ આવું કાલે. ને ટોકન સિસ્ટમને આવીને આપણને ઓલા ભાઈ રે ફોર્મ આપે, ફોર્મ ભરીને લાઈનમાં જ ઊભું રહીને ફોર્મ ભરી લેવાનું જ્યારે વારો આવે ત્યારે. એટલે 2-3 કલાક હજી વહી જાય છે, લગભગ 2 વાગે વારો આવી જાય છે. કામ ધંધો હોટલ મૂકીને આવ્યો. આ રીતે હોય કામગીરી વ્યવસ્થિત હોવી જોઈએ. અંદર તમે કહો એ રીતે માણસો વધારી દે તો આ સોલ્વ ન થાય. હવે એમ કહે કે સવાર 7 વાગે આવો ને તો મેળ આવે, તો સવારે 7 વાગે આવવાનું તો અમારો વારો આવે વહેલો. ધક્કા સોમવારે ધક્કો થયો, આજે આવ્યો. આજે એમ થયું કે હવે મેં જી થાય હવે લઈને જાઉં, ભલે 2 વાગે વારો આવે. હું જન્મ તારીખનો દાખલો કાઢવા આવ્યો છું. ત્રીજો ધક્કો છે. લાઈનમાં ઊભા રહીને થાકી જાય, 2 વાગે ત્યાં બંધ થઈ જાય. તો મારું ગામ 50 કિલોમીટર આઘું છે, પછી વાહન મળતું નથી. પહેલાં આવ્યા ત્યારે કે શનિવારે હું આવ્યો તો કે બુધ ગુરુમાં આવજો. ઓલા બુધ ગુરુએ આવ્યો તો વારો જ ન આવ્યો. 3 કલાક થયા. સરકારને કાંઈક વ્યવસ્થિત આના માટે કાંઈક કરવું જોઈએ. ગરીબો લોકો ભાડા ભરીને અહીંયા આવે અને વારો આવતો નથી. આ ખેતી મૂકીને આવ્યો નથી યોગ્ય. આ ઝડપી કામ કરો, આ લોકો હેરાન ન થાય. ના, એમાં હકીકત એવી છે કે હાલ જે નવા નિયમો આવ્યા છે અપડેશન કરવાના, જન્મના પ્રમાણપત્રો આપેલા હોવા છતાં એ ચલાવતા નથી. કોણ? તો કે આધાર ઓથોરિટી નથી ચલાવતી, કોણ? તો કે પાસપોર્ટ ઓથોરિટી નથી ચલાવતી. તો આ લોકોને અપડેટેડ ડિટેલ દેવાની છે. સર્ટિફિકેટ એક વખત ઇસ્યુ થયેલા જ છે, છતાં આધાર મુજબ ફૂલ નેમ કરવા માટે હવે જે 100 સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા છે, 100માંથી અત્યારે 95 સર્ટિફિકેટ રી ઇસ્યુ કરવા પડે. પબ્લિક જે લઈ ગઈ છે એ જ કામ અમે ફરીથી કરી દઈએ છીએ. એમાં પણ 2 વખત અપડેશન આવ્યા. પહેલી વખત એવું અપડેશન હતું કે ફક્ત બાળકનું ફૂલ નેમ લઈ આવો, એ પણ અમે ઇસ્યુ કરી દીધા હતા. એ ઇસ્યુ કર્યા ફરીથી આવ્યું કે હવે માતાનું અને પિતાનું નામ ફૂલ નેમ કરી આવો. આ વસ્તુ માટે પબ્લિકને ત્યાં ડોક્યુમેન્ટ ચાલતા ન હોવાથી એ લોકોને વારંવાર આવવું પડે છે. એટલે એકને એક સર્ટિફિકેટ અમે 4 થી 5 વાર ઇસ્યુ કરીએ છીએ. એ ઇસ્યુ કરવા માટે પબ્લિકને પરેશાની થાય છે. આધારની સાથે જ્યારે એક વખત વાત થઈ હતી ત્યારે આધાર અને બર્થના હેડ અમારા જે ગાંધીનગર હોય છે એ લોકો એપીઆઈની વાત કરતા હતા, પણ એપીઆઈ હજી થયું નથી. આના કારણે પબ્લિક પરેશાન થાય છે. સિસ્ટમમાં અત્યારે ફેરફાર કરાવવાની તમારી કઈ રજૂઆત છે? સિસ્ટમની અંદર એવું છે કે અમારી રજૂઆતો, મારી ફાઇલો કમિશનર સુધી પહોંચી ગઈ છે અને દે આર વર્કિંગ ઓન ઇટ. આમાં કાઉન્ટરો વધારવા માટે વાત ચાલુ છે. એના માટે ફિઝિકલ સ્થળ અમારે જરૂરી બને એટલા માટે એની વ્યવસ્થા છે. કમિશનર સાહેબ, અમારા આરોગ્ય અધિકારી, આ લોકો એમની સાથે કાર્યરત છે અને ઝડપથી એનો નિવેડો આવી જશે. તમારે કામ કરવું છે અને કહેવાય ને કે સક્રિય રીતે કરી રહ્યા છો, પણ ભારે પ્રજા તો હેરાન જ છે. પણ શું થઈ શકે આમાં વચ્ચે? અમારી ટીમની પૂરતી મહેનત રહી છે કે પબ્લિકને અમે સચોટ અને ચોખ્ખા પ્રમાણપત્રો આપી ગંભીરતાથી અભ્યાસ કરીને આપવો પડે છે. એટલે થોડો સમય લાગે છે, થોડું વેઇટિંગ એના કારણે વધે છે. કારણ કે અમારે એક સ્પેલિંગ, એક ગુજરાતી અને અંગ્રેજી વિગતો ચેક કરીને દાખલ કરવી પડે છે, જેથી એમને પરેશાની ના આવે. એટલે કદાચ થોડો સમય વધારે લાગે છે. બાકી પબ્લિક આવે છે એ લોકોના તમામની સેવાઓ પૂર્ણ ગાળામાં ભારે લાઈનો રહી કે ઓછી થઈ જશે, પબ્લિકને રાહત મળશે. હા, આમાં એક વસ્તુની વિનંતી બધાને કરવાની કે ખરેખર જ્યાં અટકેલું હોય ને ત્યારે તમે કામ માટો. સાંભળીને ના આવો કે અમારે કરાવવું જ પડશે. તમારે કોઈ અટકે, કોઈ ઓથોરિટી માંગે કે આવું અધૂરું વિગતવાળું પ્રમાણપત્ર નહીં ચાલે, ત્યારે બદલાવા આવે પબ્લિક, તો બધાયનું કામ સચવાઈ જશે. અત્યારે શું છે, સાંભળીને આવી જાય છે કે ભાઈ અમારું કરવું જરૂરી છે. આ પ્રમાણપત્ર આપેલા છે એ ખોટા નથી, સાચા જ છે અને સાચા જ રહેશે.